આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાંચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। કચ્છમાંથી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોવાના આક્ષેપો વચ્ચે ગામ લોકો અને ગૌરક્ષકો વચ્ચે અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। સાંધળાની નજીક આવેલા ચાંદાણી ગામ પાસે ટ્રક રોકાવાની કોશિશ દરમિયાન તંગદિલીનું માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ટ્રકમાં આશરે 40થી વધુ પશુઓને ક્રૂરતાથી ભરવામાં આવ્યા હતા અને તેમને જામનગર તરફ લઈ જવાઈ રહ્યા હોવાના આક્ષેપ છે। ગૌરક્ષક ટીમને માહિતી મળતા તેઓએ ટ્રકને કબરાઉ પાસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ ગૌરક્ષકો અને ગ્રામજનોએ ટ્રકનો પીછો કરીને દુધઈ ગામ નજીક તેને રોકી તપાસ કરી હતી। તપાસ દરમિયાન ટ્રક નંબર GJ12AT5626માં પશુઓને ખીચોખીચ અને અમાનવીય રીતે ભરેલા હોવાની વિગતો સામે આવી છે। આ દરમિયાન ઘટના સ્થળે કેટલાક શખ્સો દ્વારા ગૌરક્ષકો અને ગ્રામજનો પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાના પણ આક્ષેપો છે। બીજી તરફ સમાચાર કટિંગ અનુસાર ટ્રક રોકાવાના મુદ્દે ઉશ્કેરાયેલા કેટલાક લોકો દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ છે અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી। પરિસ્થિતિ બેકાબૂ બનતી પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલો કાબૂમાં લીધો હતો। પોલીસે ટ્રક કબજે કરીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બચાવાયેલા પશુઓને સુરક્ષિત રીતે મહાજન સંસ્થાને સોંપવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનામાં કચ્છ ગૌરક્ષક ટીમ, દુધઈ ગામના સ્થાનિક લોકો અને મૂરની ગૌરક્ષક ટીમનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। સ્થાનિક સ્તરે જાગૃતતાના કારણે મોટી સંખ્યામાં પશુઓને બચાવી શકાયા છે। આ ઘટના ગેરકાયદેસર પશુ પરિવહન, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સમાજમાં વધતી તંગદિલી જેવા મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે।